સમાચારો પર નજર કરીશું। ડેપોમાં અકસ્માતના લાઈવ દ્રશ્યો કેદ થયા। ડેપોમાં પાર્ક કરેલો ટેમ્પો મુસાફરો વચ્ચે ઘૂસી આવ્યો। વલસાડના એસટી ડેપોમાં અકસ્માતના આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા। ડેપોમાં પાર્ક કરેલો ટેમ્પો મુસાફરોની વચ્ચે ધસી આવ્યો। પ્લેટફોર્મ નંબર 1 પર ઉભેલા મુસાફરો કે જેમને અડફેટે લીધા। બાળકે ટેમ્પોમાં હેન્ડ બ્રેક ઉતારી દીધી અને ત્યારબાદ આ ઘટના ઘટી। ત્યારે ટેમ્પો ચાલકે એસટી ડેપોના ઢાળ પર પાર્ક કર્યું હતું। ટેમ્પો એસટી ડેપોના ઢાળ પર પાર્ક કરવામાં આવ્યો અને હેન્ડબ્રેક બાળકે હટાવી લીધી, જેને લઈ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અકસ્માતની ઘટના સામે આવી। એસટી ડેપોમાં અકસ્માત સર્જાયો। વલસાડની આ ઘટના ટેમ્પો મુસાફરોની વચ્ચે ધસી આવ્યો। ત્યારે ચાલકે ટેમ્પો એસટી ડેપોના ઢાળ પર પાર્ક કર્યો હતો અને બાળકે હેન્ડબ્રેક પરથી હેન્ડબ્રેક હટાવી દીધી। એક મુસાફરને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ટેમ્પોની હેન્ડબ્રેક માટે બાળકે ઉતારી દીધી હેન્ડબ્રેકને અને ત્યારબાદ આ અકસ્માતની ઘટના, જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનવ આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। માનવ, એસટી ડેપોમાં અકસ્માતની ઘટના, શું વધુ વિગતો? રાધા, આપને જણાવવાનું કે જે રીતે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, જે બસ સ્ટેન્ડની બહાર આ જે ટેમ્પો છે તે પાર્ક કરવામાં આવ્યો હતો અને તેનો જે ચાલક છે તે ચા પીવા ગયો હતો અને તેને હેન્ડ બ્રેક મારી હતી, પરંતુ જે આ ટેમ્પોમાં એક નાનું બાળક બેઠેલું, સ્વાભાવિક કે બાળક તે જે એને ખ્યાલ નહોતો અને તે હેન્ડ બ્રેક તેને ઉતારી દીધી હતી અને જે ટેમ્પો છે એ ઢાળ ઉપર હતો, ધીમે ધીમે તે સરકવા લાગેલો હતો અને જે પ્લેટફોર્મ નંબર 1 ઉપર એ ધસી આવ્યો હતો। પ્લેટફોર્મ ઉપર 1 ઉપર જે મુસાફરો હતા તેઓને ખ્યાલ નહોતો, કારણ કે ધીમે ધીમે તે આવતો હતો, પરંતુ ઢાળ જયારે વધી ગયો ત્યારે અચાનક જ જે પ્લેટફોર્મ નંબર 1 ના મુસાફરો ઉપર એ ધસી આવ્યો હતો। 4 થી 5 મુસાફરો ત્યાં ઉભા હતા અને અચાનક જ 2 મુસાફરોને પગમાં લાગ્યું છે। તાત્કાલિક 108 ની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મોટી કોઈ જાનહાની નથી, પરંતુ સદનસીબે જે રીતની ઘટના બની હતી એમાં મોટી જાનહાની નથી, પરંતુ જે આ ટેમ્પો ડ્રાઈવર છે તેની બેદરકારી ચોક્કસથી બહાર આવશે, કારણ કે જે રીતે તે ચા પીવા નીકળી ગયેલો અને જે રીતે ઘટના બની છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વલસાડ સિટી પોલીસ તપાસ શરૂ કરી રહી છે। જી માનવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।